નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે મંગળવારે વાત કરવાની છે હનુમાનજીની. હનુમાનજીના આમ તો અનેક નામ છે. તેમનું નામ હનુમાન છે, બજરંગબલી છે. તો હનુમાનજીનું નામ હનુમાન અને બજરંગબલી કેવી રીતે પડ્યું? આ સાથે જ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કયા સ્તોત્ર કરવા જોઈએ, કઈ સ્તુતિ કરવી જોઈએ, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે મંગળવારે હનુમાનજીની વાત કરવાના છે, ત્યારે હનુમાનજીનું હનુમાન નામ અને બજરંગબલી નામ કેવી રીતે પડ્યું તે દર્શક મિત્રોને જણાવશો. જી, તો સૌપ્રથમ આપણે હનુમાનજીની વાત કરીએ તો હનુમાનજીના તો વિવિધ નામ જે છે એ નામ પડવા પાછળ પણ ઘણીવાર વિદ્વાનો ઘણા આપણને એના મત કે ધાર્મિક વાત આપણને બતાવતા હોય છે. એમાં હનુમાન છે, બજરંગબલી છે, અથવા હનુમાનજીને અતુલિત બલધામા કેમ કહે છે, વગેરે જેવી બાબતો છે ને આપણને શાસ્ત્રમાં કે વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. હવે એમાં જેને કહેવાય ને કે હનુમાન નામ કેવી રીતે પડ્યું, તો એકવાર હનુમાનજી જ્યારે બાળપણમાં ઉડતા ઉડતા સૂર્ય ભગવાન પાસે પહોંચી જાય છે. તો સૂર્ય ભગવાન પાસે પહોંચી જાય છે ને તો સૂર્ય ભગવાને જોવે છે કે કોઈ બાળક એના તરફ આવી રહ્યું છે. તો તરત જ સૂર્ય ભગવાનને નવાઈ લાગે છે કે પોતાનું આટલું તેજ પ્રકોપ ગરમીથી પણ કોઈને ગભરાયા વગર બાળક આવી રહ્યું છે. તો એ બાળક સૂર્ય ભગવાન જોવે છે અને સૂર્ય ભગવાન પાસે જાય છે ને ત્યારે બંને વચ્ચે વાર્તાલાપ પણ થાય છે. અને હનુમાનજીની આ પ્રકારની જે ગતિ જોઈને ઇન્દ્રદેવ એમ થોડા નારાજ પણ થાય છે કે એ આખી વાર્તા છે. તો એ નારાજ થાય છે ને તો એને ઇન્દ્રદેવ એ બાલ સ્વરૂપ હનુમાન પર પ્રહાર કરે છે. તો એની હુંડી એટલે જેને કહે ને હુંડીનો ભાગ, એને હનુ તરીકે પણ ઓળખાય છે. એમાં એને ઈજા થાય છે. ઈજા થાય છે એટલે હનુમાનજી મૂર્છિત થઈ જાય છે. એટલે મૂર્છિત થઈ જાય છે ને એટલે હનુમાનજી તો આમ તો પવન પુત્ર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમના આશીર્વાદથી હનુમાનજીના જન્મ થયાની વાત છે. તો એ પવનદેવ નારાજ થાય છે એટલે તરત જ એ ત્યાંથી હનુમાનજીને લઈ અને એક વનમાં જતા રહે છે અને પવનની ગતિ સ્તંભ થઈ જાય છે. આથી અન્ય દેવ અને ઋષિગણને બધા ખૂબ જ ચિંતિત થાય છે કે જો આવી રીતે પવનની ગતિ ધીરે ધીરે સ્તંભ થઈ જશે તો લોકોને જીવવું અઘરું થઈ જશે. તો તરત જ એ લોકો પવનદેવ પાસે જાય છે અને એને પાસે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ આપે છે. એટલે હનુમાનજી પાછા મૂર્છિત અવસ્થામાંથી દૂર થાય છે. એટલે મૂર્છિત અવસ્થામાંથી દૂર થાય છે, પણ જે ઈજાવાળો ભાગ હતો ને એ જોઈને એ થોડા ચિંતિત થાય છે. ત્યારે બ્રહ્માજીએ એને નામ આપ્યું હનુમાન. એટલે હનુમાન નામ આપ્યું અને એવું પણ કીધું કે જે આ નામ સ્મરણ કરશે ને એના પર પણ હનુમાનજીની કૃપા રહેશે, એના હનુમાનજીના ભક્ત તરીકે પણ ઓળખાશે. એટલે પવનદેવ ખુશ થયા. એટલે જે ગતિ ધીરે ધીરે સ્તંભ થતી હતી પવનની એ પાછી ગતિ રાબેતા મુજબ થવા મળી. અને ત્યાં ઉપસ્થિત સર્વે દેવ દેવીઓએ બધાએ આશીર્વાદ આપ્યા. ઇવન ઇન્દ્ર રાજાએ પણ પોતાની ક્ષમા માગી અને સૌ પ્રથમ જ એને હનુમાન નામથી ઉદ્બોધિત કર્યા. ત્યારથી કહેવાય છે કે આ હનુમાન નામથી પણ મંત્ર રચયિતાઓએ મંત્ર રચયિતની કરાવી છે. ઘણા ઋષિમુનિ એમ પણ કહે છે કે મંત્ર રચાય પાછા ઇન્દ્રદેવે જ આ નામથી એને ઉદ્ગારિત કર્યા હતા. એટલે એને ઓમ હનુમતે નમઃ કે હનુમાન દ્વારા આ મંત્રનો પણ એમાં નામનો ઉપયોગ થાય છે. એટલે એવી રીતે આ નામ આખું હનુમાન દાદાનું સ્મરણમાં આવી જાય છે. એટલા માટે આ હનુમાન દાદાના તમે કોઈ પણ નામ સ્મરણ જોશો ને એમાં હનુમાનનું જે નામ જે છે એ હનુમાનજીના નામમાં
આ આખું કથા આપણને જાણવા મળે છે. તેવી જ રીતે એવું પણ કહેવાય છે કે એને અતુલિત બળ ધામા કેમ કહેવાય છે, કેમ હનુમાનજીને અતુલ બળ મળ્યું, એની પાછળ પણ એવું દંતકથા છે કે એમાં પણ એવું કહેવાય કે એ સર્વ દેવ અને દેવીના આશીર્વાદ એમને પ્રાપ્ત થયા હતા. એટલે એ પ્રાપ્ત થયાથી હનુમાન દાદાની જેને કે ને તાકાત વધી ગઈ. એમાં મુખ્યત્વે આશીર્વાદ જોવા જઈએ ને તો અગ્નિદેવે એવા આશીર્વાદ આપ્યા કે એને અગ્નિનો ભય રહે નહીં. પવનદેવના આશીર્વાદ તો હતા જ કે પવન વેગે ગતિ કરી શકે, અને વરુણદેવે પણ આશીર્વાદ આપ્યા કે એ જળમાં પણ એ પોતાનું કાર્ય કરી શકે. એટલે અને બ્રહ્માજીએ પણ એને વરદાન આપ્યું. એટલે હનુમાનજીનું પણ આવી રીતે વરદાન પ્રાપ્ત થવાથી એમને કહેવાય ને કે અતુલ બળની પ્રાપ્તિ થઈ. એટલે આપણે હનુમાનજીને અતુલિત બળ તરીકે પણ ઓળખાઈએ છીએ. એટલે આ એક હનુમાનજીના નામ પાછળ પણ કથાઓ આપણને જાણવા મળે છે. એમાં એક આ અતુલિત બલધામાની પણ આપણને વાત જાણવા મળે છે. એ સિવાય હનુમાનજીના જે બીજા નામ છે એમાં પણ કેટલાક નામ એવા છે કે એના પાછળ કેટલાક સ્તોત્ર રચાયેલા છે, અને એ રચાયા પાછળનું પણ કારણ ઘણું એ છે. એમાં પણ જોવા જઈએ તો વિભીષણે પણ હનુમાન દાદા પર એક સ્તોત્ર રચ્યું છે જેને વડવાનલ સ્તોત્ર તરીકે પણ ઓળખાય છે. એટલે કે આ વડવાનલ સ્તોત્ર એવું છે કે એમાં હનુમાનજી દાદાના જે ગુણ છે, તાકાત છે, અને એ ગુણમાં હનુમાનજીના ધૈર્ય, શક્તિ, બળ, પરાક્રમ, બુદ્ધિ દરેકની વાતનું સમન્વય થયો છે. અને એના આધારે એ વડવાનલ સ્તોત્રનું ફલશ્રુતિ એવું કહે છે કે ક્યારે પણ વિકટ પરિસ્થિતિ આવી જાય ને ત્યારે એ વિકટ પરિસ્થિતિમાં આ વડવાનલ સ્તોત્રના જો પાઠ વાંચવામાં આવે ને તો એ પાઠ વાંચવાથી હનુમાન દાદાની કૃપા ખૂબ જ થાય છે. એટલે માણસ કંઈ પણ રીતે કોઈ પણ સમસ્યાથી ગ્રસિત થઈ ગયો હોય ત્યારે પણ જો આ પાઠ વાંચવામાં આવે ને તો એમાં એમને ખૂબ જ ફાયદો થાય છે, હનુમાન દાદાની કૃપા થાય છે, વગેરે જેવી બાબતો આપણને એમાંથી જાણવા મળે છે. એ સિવાય પણ હનુમાનજી દાદાના જે હનુમાન સાઠિકા છે, એ હનુમાન શબ્દ પરથી જેવા છે કે સાઠિકા કેમ કે એમાં 60 પદોની રચના થઈ છે. એમાં પણ જો ધ્યાનથી તમે સાંભળો ને કે પદમાં શું કહેવામાં આવ્યું છે અને એનો શું અર્થ છે, ફલશ્રુતિ છે. જો એ હનુમાન સાઠિકાના પાઠ પણ જો હનુમાન દાદાનું નામથી તમે જપો ને તો એવું કહેવાય છે કે તમારા કંઈ પણ પ્રકારના જે કષ્ટો ઘર પરિવાર પર રહેતા હોય ને એ દૂર થાય છે. એટલે આવી રીતે જે હનુમાનજીનું કેમ નામ પડ્યું અને હનુમાનજીને જે આશીર્વાદ કયા મળ્યા, દેવે આપ્યા, શું આપ્યા, અને એના થકી કયા કયા પાઠો છે એ આપણા વિદ્વાનો ખૂબ જ વિસ્તૃત રીતે આપણને એ રીતે સમજાવે છે. અને એનું જો આપણે પઠન કરીએ ને તો આપણે હનુમાનજીનું નામ લઈએ ને તો પણ આપણને ઘણા આશીર્વાદ મળતા હોય છે. હેમિલભાઈ, તમે હનુમાનજીના જે નામ છે તેનો જે મહિમા રહેલો છે તે દર્શાવ્યું. હવે હનુમાનજીને જો આપણે પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ, કયા સ્તોત્રનું પઠન કરવું જોઈએ? હા, જો આપણે હનુમાનજીનું નામ કેવી રીતે પડ્યું એ વાત ચાલી તો આપણે બજરંગ બલી કેમ ઓળખાયા ને એનો શું પાઠ છે આપણે વાત કરીએ. તો બજરંગ બલી એટલે કે એમાં એવું છે કે બજરંગ શબ્દ જો જોવા જઈએ ને તો એવું થાય છે કેસરિયું, અથવા ઘણીવાર કોઈક વિદ્વાનો એને કેસર પણ કહે છે, અને બલી એટલે તાકાતવર. હવે આમાં આપણે કથા તો તમે સાંભળી જ હશે કે હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે. એટલે એ કથા અનુસાર જે હનુમાનજીને સિંદૂર લગાવ્યું ને એટલે એ સિંદૂર તો તમે જો એનો કલર કેસર યુક્ત એટલે કે એ પ્રકારનો રંગ છે. અને એ રંગ છે, અને હનુમાન દાદાને એ રંગ કેમ કર્યો, કારણ કે એમના એક લઘુમાં વાત કરીએ તો સીતા માતાએ જે સિંદૂર લગાવ્યું હતું અને એને સિંદૂર લગાવવાનું જે રહસ્ય કીધું હતું
એ જાણીને હનુમાનજીએ આખું શરીરે સિંદૂર વડે રંગ્યા અને પછી રામ ભગવાને પણ આશીર્વાદ આપ્યા. એટલે આ પ્રકારની જે વાત જે છે, એટલે એમને જે સિંદૂર ધારણ કર્યું કેસરીયો રંગ, એટલે એને બજરંગ કે તરીકે લોકો જાણીતા થયા. એટલે બજરંગ તરીકે જાણીતા થયા અને બલિ તો હતા જ, કારણ કે એમને બધાના આશીર્વાદ હતા અને એમને ખાસ આશીર્વાદ પણ બલિ તરીકેના મળ્યા હતા ભગવાન રામના અને સીતાના પણ. એટલે એવી રીતે હનુમાનજીને જોવા જઈએ તો આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ તો ઘણા લોકોની હતી. એટલે એને કારણે શું થાય છે કે એ બલિ તરીકે પણ ઓળખાય છે. એટલે બજરંગ બલીના નામથી પણ જો જાપ કરવામાં આવે ને તો એમાં હનુમાન દાદાના જે નિષ્ઠા અને કંઈ પણ પ્રકારની હોય ને એનો ઉલ્લેખ થતો જોવા મળે છે. એટલે બજરંગ બાણ નામના પાઠની પણ રચના થઈ. એટલે બજરંગ બાણના જે પાઠ છે એ પાઠ આનો જે અર્થ આપણે સમજીએ અને સમજવાની કોશિશ કરીએ. વિદ્વાનો તો ઘણીવાર બહુ વિસ્તૃત રીતે સમજાવતા હોય છે. એટલે એ બજરંગના શબ્દનો પાઠ આપણે જો બજરંગ બાણ વાંચીએ ને તો એવું કહેવાય છે કે તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને તમારી જે કાર્યમાં જે નિષ્ઠાથી કાર્ય કરતા હોય એ કાર્ય પૂર્ણ થાય છે અથવા કાર્ય આગળ વધે છે. એટલે બજરંગ બાણના પાઠ વાંચવા પાછળ પણ આ બજરંગ નામ કેવી રીતે પડ્યું ને એ પણ ઘણીવાર ઘણા વિદ્વાનોના ઉલ્લેખ અથવા એમની વાતો પાસેથી આપણને જાણવા મળે છે. હવે બજરંગ બાણના પાઠ જે છે એ મેં હમણાં તમને કીધું કે ક્યારે વાંચવા અને કેમ વાંચવા. એટલે આ જે ઉલ્લેખ જે છે ને એ ઉલ્લેખ તમે સમજો ને તો ઘણો તમને એનો ભાવાર્થ સમજાય. પણ ઘણીવાર વિદ્વાનો એમ કહે છે કે હનુમાન ચાલીસા વાંચી સાથે બજરંગ બાણ પણ વાંચાય, કારણ કે હનુમાન ચાલીસામાં પણ એ જ ફળ સ્તુતિ છે, બજરંગ બાણમાં પણ એ સ્તુતિ છે. પરંતુ એનો ઘણીવાર અર્થ કોઈ વિદ્વાન પાસેથી સમજવાની કોશિશ કરીએ, હનુમાનજીની ઉપાસના અંગે માર્ગદર્શન લઈએ ને તો આપણને ઘણી વિસ્તૃત માર્ગદર્શન પણ મળતું હોય છે કે ક્યારે કયા પાઠ કેવી રીતે હનુમાન દાદાની કૃપા મેળવવા માટે કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે. કારણ કે હનુમાન દાદા જે છે જે 8 ચિરંજીવી છે ને એ ચિરંજીવીમાંના એક છે. બીજી વસ્તુ તમે જુઓ કે તમે કોઈ પણ મોટું માતાજીનું મંદિર હશે, માતાજીના મઢ હોય આપણે જેને ઓળખીએ છીએ, તો અથવા માતાજીનું સ્થાન જેને ગણાય છે, ત્યાં દેવી પુત્ર તરીકે ભૈરવની ઉપસ્થિતિ હોય છે. અને સાથે જોશો ને તો હનુમાનજી પણ કોઈ જગ્યાએ હોય છે. એટલે ભૈરવને પણ એમ કહેવાય છે કે શિવના અંશ છે, હનુમાનજી પણ રુદ્ર અવતાર છે. એટલે ભૈરવ માતાજીની રક્ષા માટે હોય છે અને હનુમાનજી સેવાકીય પ્રવૃત્તિ. એટલે આ એક ગૂઢ રહસ્ય પણ જો તમે સમજવાની કોશિશ કરો ને તો પણ ઉલ્લેખ છે. બાકી કોઈ પણ મંદિર તમે જોશો ને તો એ મંદિરમાં હનુમાનજીનું નાનું ડેરું કે હનુમાનજીની સ્થાન તો હશે જ, અને કોઈ જગ્યાએ અલગ હનુમાનજીનું મંદિર પણ હોય છે. કારણ કે તમે જોશો ને કે હનુમાનજી રુદ્ર અવતાર છે. એટલે શિવના જે અવતારો જે ગણાય છે, જો એમાં સૌથી વધુ જેને દેવસ્થાન મંદિર તરીકે કર્યું હોય ને તો તમે જો હનુમાનજી. કોઈ પણ નાનું ગામ હોય, નગર હોય કે શહેર હોય કે કોઈ પણ નાનું પરું હોય, ત્યાં આગળ તમે જોવા જશો ને તો હનુમાનજી દાદાનું કોઈ પણ સ્થાન કે નાનું ડેરું તમને સરળતાથી જોવા મળી જશે. કારણ કે એ ચિરંજીવી તો છે જ, સાથે સાથે હનુમાનજીનું જે ચરિત્ર તમે જુઓ ને એ ચરિત્ર તમે સમજો ને તો પણ તમારા જીવનનો, તમારા વિચારસરણીનો તો ઉદ્ધાર થઈ જાય છે. અને સાથે સાથે એમનું નામ સ્મરણ પણ થતું જાય ને તો કહેવાય છે કે હનુમાનજીને એટલા બધા આશીર્વાદ મળ્યા હતા, એટલા બધા નામ મળ્યા હતા, એની સાથે પણ આશીર્વાદ હતા. તો એમના એ વિવિધ નામ સ્વરૂપે પણ તો તમે રટણ કરો ને તો પણ તમે હનુમાનજીની ભક્તિ કર્યાનું પણ ફળ મળતું હોય છે. ફક્ત તમને તમારા મનનો ભાવ જોવામાં અગત્યતા હોય છે કે તમારા મનનો ભાવ કેટલો શુદ્ધ છે, કેટલો સાત્વિક છે.
તો જો શુદ્ધ અને સાત્વિક હોય ને તો પણ તમારે નામ સ્મરણથી પણ તમે ઘણું પુણ્યપ્રવ અને હનુમાનજીની કૃપા મેળવી શકો છો. બજરંગબલી કો, હનુમાનજી કો, કે પછી રુદ્ર અવતાર કો, કે કંઈ પણ નામથી બોલાવો, એ નામ પાછળ પણ હનુમાનજીના અર્થ સમજવા પાછળ પણ વિદ્વાનો ખૂબ જ વાત અગત્યની જણાવતા હોય છે. એટલે નામ સ્મરણમાં પણ જોવા જઈએ ને તો હનુમાનજીની ભક્તિ આપણને થઈ જાય છે. અને કહેવાય છે કે હનુમાનજીની ભક્તિ તમે કોઈ પણ કાર્યની સિદ્ધિમાં ક્યાંય પણ તમને અવરોધ મળતા હોય ને એ અવરોધ દૂર કરે છે. તમે હનુમાનજીને સિંદૂર અર્પણ કરીને પણ ભક્તિ કરી શકો છો, આંકડાની માળા ચડાવીને પણ અર્પણ કરી શકો છો, પાન ચડાવીને પણ અર્પણ કરી શકો છો, અને કે પછી તમે ફક્ત ભાવથી કે શ્રીફળથી કે તેલ અર્પણ કરી શકો છો. દરેકે દરેક ચીજ વસ્તુ પાછળ ખૂબ જ ગૂઢ રહસ્ય અને એની પાછળની ધાર્મિક વાત આમાં આપણને જાણવા મળતી હોય છે. માટે જ હનુમાનજીનું જો નામ સ્મરણ પણ થાય ને જી. તો પણ તમારું કલ્યાણ થાય છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને હનુમાનજીનો જે મહિમા વર્ણવ્યો તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હનુમાનજીના નામ માત્રથી જ આ જીવનનો બેડો પાર થઈ જાય છે. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.